અરે રે જો તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો બ્લોગમાં. તો ગાઈસ, ઘણા દિવસ પછી આપણે પાછો બ્લોગ શરૂ કર્યો છે ને આજે અમે જઈએ છીએ સાસ ઈ પાછા ડીજે લઈને. તો અમારા ડીજે વાળા ભાઈ જો આવે છે ને અમારા આ બીજા ભાઈ ને અમે 3-4 જણા જઈએ છીએ આ ડીજે લઈને. આજો તમારે સાસ આવું છે? હાલો સાસ છે. તો આજે ઘણા દિવસ પછી પાછો આપણે બ્લોગ શરૂ કર્યો છે ને આજ જવાનું છે આપણે સાસ છે ને સમૂહ લગન. તો આપણે આપણું ડીજે લઈને જવાનું છે. તો ડીજે વાળા આવે હવે અડધી કલાક વાર જોઈને બેઠા હોય અમે ડીઝલ બીજલ લઈને જો આમ બે કેન્યા ડીજે આવે છે જો અમે. ચાલો હવે તમને ખાસ જઈને મળીએ. મિત્રો જો આ પાણીમાંથી અમે હવે ડીજે તો કાઢી લીધું. હવે અમારી ટોલ કાઢવાની છે. તો અમારી ટોલનો આ બધી ફોર વ્હીલર બીમારી અને હવે અમારી ગાડી બેન ન પડી જાય ને તો સારું એમ પાણી હલો પોતે હા જો ભાઈ અમારે બધા ડ્રાઈવર બધાની ગાડી હવે ઇન્જિન બુડી જાય છે. અરે રે જો હાલો ભાઈ હવે એક તો એક્સિડન્ટ આગળ થઈ ગયો છે. આમાં પાછું પાણી તો ગાડીઓ ડૂબી જાય એટલું છે. અરે રે આમાં એટલે એમને ડીજા કાઢ્યો ગાડી પટવાની મોજ હો ભાઈ. આમાં ખાડા આવી જાય ને બરાબર એટલે પૂરું હો પછી. હા ફાઇનલી પૂરું તો ગયા છીએ, વાંધો નહીં. હવે અમે ડીજે લઈને પાછા જઈ જઈ પૂરું થઈ જાય પટવા ગામમાં પાણી કેટલું લાગે પાણી અમારા ગામમાં બાજુના ગામમાં બધા એવું પાણી નથી વા. અત્યારે મિત્રો તમને સાસમાં એટલા ડીજે જોવા મળશે ને એમ લાગે કે આજુબાજુના બધા ડીજે છે ને આ ગામમાં જે એવું લાગે જો 7-8, 10 થી 15 ડીજે તો અહીંયા બીજા વધારે એટલે 3-4 તો અમારી આગળ ગયા 4-5 બધા તમારે અત્યારે આગળ ડીજે જોવા હોય ને તો ખાસ મળશે તમને ચારે બાજુના ડીજે હવે વાગે પછી આજે ખબર પડે બધાની હરીફાઈ ખાવાની તૈયારી અમારે તો ભાઈ જો અમારે તો ડીજે આવું છે નાનું છોટા બેગ પીડા ધમાકા. આપણે મોડા પીડા કેવું લાગે મને? હા તો મિત્રો એમ કરતા અમે 7 રૂપિયા તો ક્યાં થઈ. મેઇન પ્રોબ્લેમ હતો કે અમે ડીજે ખુલ્લું લઈને આવ્યા અને એમાં પાછો વરસાદ આવે. હવે પાછું એક તો આમે મોડું થતું હતું અને કાગળ બાંધવા રહી તો વધારે મોડું થાય. ગરદની કે ગાયક આવો હજી તો અહીં જવો કાંઈ તો નાનું મોકલાવી બાકી છે 4. તો ફાઇનલી મિત્રો આપણો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને વાગી ગયા છે 7:30. તો હવે જવાનું છે આપણે આપણા ઘરે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે? નાનો બ્લોગ છે, કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. મને બીજા બ્લોગમાં